નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। મોબાઈલ કે સ્માર્ટફોનના જમાનામાં ટેલિફોન વિલુપ્ત થઈ ગયો। આજે 17મી મેને વિશ્વ ટેલિફોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। એક સમય દૂરના સ્વજન સાથે વાત કરવી હોય તો ટેલિફોન એક્સચેન્જમાં કોલ બુક કરાવવો પડતો હતો। આર્મીમાં નોકરીના બહાને પડાવેલા 7 લાખ પરત ન આપવા દંપતીનું અપહરણ અને માર મારવાની ઘટનામાં 5 અપહરણકારોની ધરપકડ। ગોલ્ડન બ્રિજ નીચે આરોપીઓએ ભોગ બનનાર અને તેની ભાવિ પત્નીને આખી રાત બંધક બનાવી રાખ્યા। પૈસા આપવા વડોદરાથી ભરૂચ અને ત્યાંથી અંકલેશ્વર બોલાવ્યા। ભરૂચ જિલ્લા પોલીસની વિશેષ ઝુંબેશમાં 175 મકાન માલિકો અને 46 પરપ્રાંતિયો સામે ગુનો દાખલ। દેશ વિરોધી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના ભાગરૂપે ભાડુઆતો કે પરપ્રાંતીય મજૂરોનું વેરિફિકેશન નહીં કરાવનાર સામે કાર્યવાહી। એક સમય હતો જ્યારે ટેલિફોન એ માનવ જીવનનો ધબકાર હતો, પરંતુ મોબાઈલ કે સ્માર્ટફોનના જમાનામાં ટેલિફોન વિલુપ્ત થઈ ગયો છે। આજે તારીખ 17મી મે વિશ્વ ટેલિફોન દિવસ તેમજ સંચાર દિવસે તેની ભૂતકાળની મહત્તા વિસરાઈ જવી યોગ્ય નથી। વર્ષોના વહાણા ભલે વીતી ગયા, પણ સંદેશ વ્યવહાર ક્ષેત્રે ટેલિફોન એ પરસ્પર આદાન પ્રદાનનું અમૂલ્ય સાધન હતું। સમયાંતરે પેજર બાદ મોબાઈલ ક્રાંતિએ તેની મહત્તા નામશેષ કરી હોય, પણ જે તે સમયે તેની ઉપયોગિતાને નકારી શકાય નહીં। અંકલેશ્વર જેવી ઉદ્યોગ નગરીમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં એક સમયે જ્યારે પ્રેસ્ટીજ સિમ્બોલ તરીકે તેની ગણના થતી હતી, તેવા ટેલિફોનના 20,000 કનેક્શનો કાર્યરત હતા, જે હાલ માંડ 1,000 જેટલા ટેલિફોન કનેક્શન મોજૂદ હશે। ટેલિફોન કનેક્શન મેળવવા માટે પણ લાગવગની જરૂર પડતી હતી। લાઇનમેન સહિત કર્મચારીઓને ફૂલ નહીં તો ફૂલની પાંખડી ધરવી પડતી હતી। વર્તમાન સમયમાં ટેલિફોન મોટી મોટી કંપનીઓ કે આંતર વિભાગીય કચેરીઓમાં ઇન્ટરકોમના માધ્યમ થકી જીવંત છે, તો સરકારી કચેરીઓ કે પોલીસ મથકોમાં હજુય ટેલિફોન થકી વાર્તાલાપ જીવંત જોવા મળે છે। લેન્ડલાઇન ટેલિફોનની શોધ એ ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે ખૂબ મોટી ક્રાંતિકારી શોધ થઈ હતી અને એથી લોકો એકબીજા સાથે સંપર્કમાં આવતા હતા। વર્ષો પહેલાં આપણે જોયું છે કે એક્સચેન્જ દ્વારા જે નંબરનો સંપર્ક કરવાનો હોય તે નંબર લખાવવામાં આવતો, ત્યારબાદ જે તે ટેલિફોન એક્સચેન્જ દ્વારા એ નંબર ઉપર સંપર્ક કરવામાં આવતો અને કલાકો બાદ એકબીજા સાથે વાત થઈ શકતી હતી। આજે 5G, 6G અને 7Gના સમયમાં મોબાઈલ અને સેલફોન આપણને સહજ થઈ જાય છે, ત્યારે આ મોબાઈલનો ઉપયોગ આપણે ખૂબ સમજી વિચારીને કરવા જેવો છે। આપણે સૌ જોઈ રહ્યા છે કે મોબાઈલના ઉપયોગથી અને વધુ પડતા ઉપયોગથી ખાસ કરીને નાના બાળકો, મહિલાઓ આ મોબાઈલની લતનો શિકાર બને છે। આર્મીમાં નોકરી અપાવવા 2 વર્ષ પહેલા લીધેલા 7 લાખ પરત આપવા બોલાવી ગોલ્ડન બ્રિજ નીચે દંપતીને બંધક બનાવી માર મારવાની ઘટનામાં પોલીસે 5 અપહરણકારોને પકડી લીધા। મૂળ અમરેલીના રાજેશ ઉર્ફે રાજા બાંભણિયાએ ગીર સોમનાથના રાજદીપ મકવાણાને આર્મીમાં નોકરી અપાવવા ₹7 લાખ લીધા હતા, જે પૈસા પરત માંગતા ગત 22 માર્ચે રાજદીપને આરોપી રાજાએ વડોદરા, ભરૂચ અને ભરૂચથી અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ નીચે બોલાવ્યો હતો। રાજદીપ પત્ની મમતા સાથે ગોલ્ડન બ્રિજ ખાતે પૈસા લેવા દોડી આવ્યો હતો। સાથે પત્નીને જોઈ આરોપી આર્મીના મોટા સાહેબ ડ્રીક કરે છે તેમ કહી રાજદીપને બ્રિજ નીચે લઈ ગયો હતો। ત્યાં અન્ય સાગરીતો સાથે બંધક બનાવી રાખતા તેની પત્ની નીચે જતા તેને પણ આ અપહરણકારોએ પકડી બંધક બનાવી હતી। બંનેને માર મારવા સાથે આખી રાત નજર કેદ રાખવામાં આવ્યા હતા। અપહરણ, જાનથી મારી નાખવાની ધમકી અને ગંભીર ઇજાઓ કરવાના આ ગુનામાં અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈ વીયુ ગડરિયાની ટીમે તમામ 5 આરોપીને ઝડપી લીધા હતા। મુખ્ય આરોપી રાજા ઉર્ફે રાજુ બાંભણિયા, અભિષેક ઉર્ફે વિશાલ ગોરસ્વામી, રાજેશભાઈ ઉર્ફે લંબુ પટેલ, સુજલ ઉર્ફે કાલુ વસાવા અને જવિન્દર સિંધ ઉર્ફે જસ્સી દિગપાલ સામે આગળની તપાસ હાથ ધરી છે। જે ગુનાની અંદર વિગત એવી હોય છે કે ફરિયાદી અને આરોપી તેમને ભૂતકાળની અંદર પૈસાની લેતી દેતી કરેલી હોય છે, જેમાં આરોપીને તેના પૈસા આપવા ના પડે તે અન્વયે તે એક ગુનાહિત રસ્તો અપનાવે છે, જેની અંદર એવું જણાવવામાં આવે છે કે તેને પૈસા પાછા ના આપવા પડે તે માટે તે ફરિયાદીને ભરૂચથી અંકલેશ્વર હતા ગોલ્ડન બ્રિજ પાસે બોલાવવામાં આવે છે અને ત્યાં જે ફરિયાદી છે અને તેમના પત્ની છે તે બંને ત્યાં હાજર હોય છે। તેની સામેથી ત્યારે જે આરોપી ત્યાં આવે છે અને તે આરોપીઓ જે છે તે 5 આરોપીઓ હોય છે અને જે બધા સાથે મળીને આવે છે અને સાથે મળીને ગુનો આચરે છે, જેની અંદર ફરિયાદી એટલે કે તેમના પુરુષ જે છે તેના માથાની ઉપર લોખંડના પાઇપો વડે વાર કરવામાં આવે છે અને તેને માથાની અંદર ખૂબ જ ગંભીર ઇજાઓ કરવામાં આવે છે
હાલ તે હોસ્પિટલમાં દાખલ છે. આ ઉપરાંત તેમની પત્ની પણ ત્યાં હાજર હોય છે. ત્યાં બધા ભેગા મળી તેમની પત્નીનું ગળું દબાવી દેવામાં આવે છે, પરંતુ તેમની પત્ની જે છે તે ગળું દબાવવાથી ત્યાં બેભાન થઈ જાય છે અને આખી રાત ત્યાં ગોલ્ડન બ્રિજ પાસે ત્યાં જાળીઓમાં પડી રહે છે. અને જે અન્વયે બધાએ એકબીજા સાથે મળી અને બળજબરીથી તેને ત્યાં રાખી મૂકે છે અને મારવાની ધમકી આપી અને એકબીજા સાથે મદદગારી કરીને ગુનો આચરે છે. જે ગુનો દાખલ થતાની સાથે જ તમામ આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવે છે, તમામની અટક કરવામાં આવે છે. ઉપરાંત રિમાન્ડ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે. ભરૂચ પોલીસ દ્વારા સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરી ભાડુઆત રજીસ્ટ્રેશન અને પરપ્રાંતીય મજૂરોના વેરિફિકેશન ભંગના 221 ગુના દાખલ કરાયા. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શન તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટના વિવિધ જાહેરનામાઓને લઈ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવાઈ હતી. ત્રાસવાદી અસામાજિક તત્વો મહત્વના શહેરોમાં ઔદ્યોગિક એકમો ભાડેથી મકાન કે દુકાનો રાખી શહેરોનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થતા હોય છે અને તેઓની અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે. આ પરિસ્થિતિને નિવારી તેમજ અંકુશમાં લાવવા સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલામતી માટે ભયજનક વ્યક્તિઓની સચોટ માહિતી મેળવવા ભરૂચ જિલ્લા પોલીસે અભિયાન ચલાવ્યું હતું. જિલ્લાના 26 પોલીસ મથકો દ્વારા ટીમો બનાવી માસ ચેકિંગ હાથ ધરાયું હતું. રજીસ્ટ્રેશન વગર મકાન ભાડે આપનાર 175 મકાન માલિક અને પરપ્રાંતીય કંદરોનું વેરિફિકેશન ન કરાવનાર 46 લોકો સામે ગુના દાખલ કરાયા હતા. અગાઉના 3 મહિનામાં જિલ્લા પોલીસ દ્વારા ભાડુઆત અને અન્ય જિલ્લા બહારના કામદારોની નોંધણી નહીં કરાવવાના 428 ગુનો દાખલ કરવામાં આવ્યા હતા. તો છેલ્લા 3 મહિનાની અંદર 428 કરતા વધુ કેસો કરવામાં આવેલા છે. આ ઉપરાંત તાજેતરમાં એક ડ્રાઈવ યોજવામાં આવેલી હતી, જેમાં છેલ્લા 2 દિવસની અંદર જ 221 જેટલા વધારે ગુના દાખલ કરવામાં આવેલા છે. તો જેના અનુસંધાને દરેક ભરૂચવાસીઓને એવું જણાવવામાં આવે છે કે અગર કોઈ પણ તકેદારીના ભાગરૂપે મકાન માલિકો છે, ઔદ્યોગિક એકમના માલિકો છે કે જે દુકાને ભાડું આપતા હોય છે, તે તમામ માલિકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે તમામનું વેરિફિકેશન કરે અને પોલીસ સ્ટેશન ખાતે તેમનું વેરિફિકેશન કરાવીને તેમની યોગ્ય જાણ કરવામાં આવે. આ ઉપરાંત સિટીઝન પોર્ટલ પણ આપેલું છે કે જેની અંદર નોંધણી કરવામાં આવે. સ્પષ્ટ અલગથી એક સૂચના એવી છે કે બહારના મજૂરો કે પરપ્રાંતીય મજૂરો છે જે ઔદ્યોગિક એકમની અંદર કામ કરતા હોય છે, તે તમામ એકમના માલિક છે, તેમના એજન્ટ છે, દલાલ છે, લેબર કોન્ટ્રાક્ટર છે કે જે પરપ્રાંતીયોને કામ ઉપર રાખતા હોય છે, તો તે તમામની નિયત ફોર્મની અંદર વિગતો ભરી સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં તેમજ સિટીઝન પોર્ટલની અંદર ભરવામાં આવે. વધુને વધુ ગુના હજુ પણ દાખલ કરવામાં આવશે અને આ ડ્રાઈવ હજુ આવનારા દિવસોમાં ચાલુ જ રહેવાની છે. તો તમામ ભરૂચવાસીઓને જણાવવાનું કે આ કાર્યવાહી જે છે તે થોડી સિરિયસતાથી લઈ અને આવા વધારે ગુના અમારે દાખલ ન કરવા પડે તેવી તજવીજ કરવી. જાડેશ્વર ચોકડીથી તવડાનો રસ્તો 2 મહિના માટે વન વે કરાશે. ભરૂચની જાડેશ્વર ચોકડીથી શુક્લતીર્થ સુધીના રસ્તાની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ માર્ગને 2 મહિના માટે વન વે જાહેર કરવામાં આવ્યો છે. માર્ગને વન વે જાહેર કરવામાં આવ્યા બાદથી જાડેશ્વર ચોકડીથી જૂના તવડા શુક્લતીર્થ તરફ મોટા વાહનો જઈ શકશે તેમજ 2 વ્હીલર તથા નાના 4 વ્હીલ વાહનો જાડેશ્વર ચોકડીથી જૂના તવડાથી શુક્લતીર્થ બાજુ વાહન વ્યવહારની અવરજવર ચાલુ રહેશે. શુક્લતીર્થથી જાડેશ્વર ચોકડી તરફ જતા ભારે વાહનો પ્રતિબંધ રાખતા નબીપુર પોલીસ સ્ટેશનમાં શુક્લતીર્થથી જૂના તવડા બસ સ્ટેશન થઈ નબીપુર પોલીસ સ્ટેશનના હલદરવા ગામની બાજુમાં થઈ કાઠિયાવાડી વિલેજ હોટલની બાજુમાંથી ભારે વાહનો નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવી ભરૂચ જઈ શકશે. જાડેશ્વર ચોકડીથી તવડા ગામવાળા રસ્તામાં ડાબી બાજુ હાલ સ્ટ્રોમ ડ્રેનેજની સમસ્યાને લીધે રસ્તાની બંને બાજુ કામગીરી એક સાથે હાથ ધરી શકાય તેમ ન હોવાથી આ નિર્ણય લેવાયો છે. ફટ પર વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા આથી હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. ભરૂચ સી ડિવિઝન પોલીસે તુલસીધામમાંથી યુવાનનું અપહરણ કરનાર બંને અપહરણકારોને દાહોદથી ઝડપી અભિયુક્તને મુક્ત કરાવ્યો. તુલસીધામ ચોકડીથી ગત 15મી મેની રાતે બોલેરો કારમાં આવેલ 2 અપહરણકારોએ જનાર્દન રાજભરનું અપહરણ કર્યું હતું. ભરૂચ સી ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી. સીસીટીવી કારનો રજીસ્ટ્રેશન નંબર જોતા આ કાર કમલેશ ભૂરા અને શ્રવણ ગણાવાની હોવાનું બહાર આવ્યું હતું. જનાર્દનનું અપહરણ કરી દાહોદ તેમના વતન ખાતે લઈ ગયા હોવાની માહિતી મળતા નાંદવા ગામે ગોંધી રાખેલ અભિયુક્તને મુક્ત કરાવ્યો હતો. સાથે બંને અપહરણકારોની ધરપકડ કરી તેમને ભરૂચ લાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. તારીખ 15/5/2025 ના રોજ ભરૂચ સી ડિવિઝન ખાતે એક ગુનો નોંધવામાં આવે છે, જેની અંદર એવું જણાવવામાં આવે છે કે કોઈ તુલસીધામ ચોકડી ભરૂચ ખાતેથી 2 અજાણ્યા ઈસમો દ્વારા બોલેરો ગાડી લઈને આવે છે અને જેમાં એક વ્યક્તિ
કે જેનું નામ છે જનાર્દનભાઈ રાજભર, કે જેમનું અપહરણ કરી અને તે બોલેરો ગાડીની અંદર ક્યાંક લઈ જવામાં આવે છે. જે સમાચાર મળતા જ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે. જે ટીમોની અંદર કેટલીક ટીમ છે જે શોધખોળ કરવામાં આવે છે, સીસીટીવી જોવામાં આવે છે, ટેકનિકલ સર્વેલન્સ તેમજ મોબાઈલ કે ટેકનિકલ ડેટા એનાલિસિસની મદદથી તેની શોધખોળમાં લાગી જાય છે. કેટલોક સમય જતા સીસીટીવી ની અંદર એવું જોવા મળે છે કે જે બોલેરો ગાડી છે તેનો નંબર છે GJ20 CA 6568, જેની શોધ કરતા અંતે એવું જણાય આવે છે કે આરોપીઓ જે છે તે દાહોદ ખાતે હોય તેવું લાગે છે, જેમાંથી ભરૂચની એક ટીમ જે છે દાહોદ ખાતે જાય છે અને ત્યાં જેનું અપહરણ થયેલ છે તે વ્યક્તિને સહી સલામત રીતે પકડી લે છે અને આરોપીઓ જે છે કમલેશભાઈ માનજીભાઈ પુરા અને સરવીન ઉર્ફે શ્રવણભાઈ, કે જે બંને દાહોદના વતનીઓ છે, તે બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરેલ છે. સર, આ અપહરણ પાછળનું કારણ શું? અપહરણ પાછળનું મુખ્ય કારણ એવું જણાય આવે છે કે ભૂતકાળમાં તે લોકોને કોઈ છોકરા કે છોકરીઓની જે મેટર બનેલી હતી જેની રીસ રાખી અને આ કૃત્ય કરવામાં આવેલું છે. ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત જંબુસરની નવયુગ વિદ્યાલયની બિલ્ડિંગ તથા પતરા જર્જરિત. હાલ વેકેશન બાદ નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે, ત્યારે જંબુસરની અત્યંત વિસ્માર નવયુગ વિદ્યાલયમાં બાળકો કેવી રીતે અભ્યાસ કરશે તેવા સવાલો ઉભા થયા છે. જર્જરિત મકાન સાથે તેના પતરા પણ કટાઈને ઠેર ઠેર કાણા પડી ગયા હોય ચોમાસામાં વિદ્યાર્થીઓને તેની નીચે બેસવું મુશ્કેલ બનશે. શાળાના ખસ્તા હાલ અંગે સંસ્થાના પ્રમુખ દ્વારા વારંવાર રજૂઆત કર્યા છતાં પણ સરકાર દ્વારા સંસ્થાને ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં આવેલી આ શાળાનું ભાડું તાલુકા પંચાયત લેતી હોય, પરંતુ સમારકામની તસદી લેતી નથી. જંબુસર ધારાસભ્યને રજૂઆત છતાંય આજ દિન સુધી ફક્ત અને ફક્ત વાયદા જ આપવામાં આવ્યા હોવાની વ્યથા સંસ્થાના પ્રમુખ મહેશભાઈ સોલંકી દ્વારા વ્યક્ત થઈ છે. ધોરણ 10 અને 12માં આ શાળા 100% પરિણામ મેળવતી શાળા હોય. આ શાળામાં તમામ પક્ષો, તમામ સમાજ તથા જંબુસર તાલુકાના 84 ગામોમાંથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. જર્જરિત વર્ગખંડોના કારણે વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાશે તો તેની જવાબદારી કોણ લેશે? નવું સત્ર શરૂ થાય તે પહેલા સરકાર ગ્રાન્ટ ફાળવી ઇમારતનું નવીનીકરણ કરે તે જરૂરી બન્યું છે. આ માટે દાતાઓ પણ આગળ આવી શાળાનું નવીનીકરણ કરાવે તેવી અપીલ કરાઈ છે. હવે કાલે જે સભા છે એ મેં મારી જાતે રાખેલી છે, કોઈ રાજકીય પક્ષની સભા નથી. એટલે આ ફક્ત લોકોની મુશ્કેલીઓને નિવારવા માટેની એક સભા છે. એટલે આમાં અમારે જે કંઈ કહેવું હશે એ ત્યાં હાજર રહીને અમે બધાએ રજૂઆત કરીશું. અને આજે આ બે જ મુદ્દા કે ત્રણ મુદ્દા, એક ઓવરલોડના, એક આ રોડના ખાડા પૂરવાનો અને આ નવયુગ વિદ્યાલયને આ જે તમામ વિદ્યાર્થીઓ આટલું સારું પરિણામ લાવે છે છતાંય કોઈ પણ રાજકારણી અને ગ્રાન્ટ નથી આપી, એ ત્રણ મુદ્દે જ આપણે વાત કરીશું. આગળના દિવસોમાં બીજી સ્થાનિક જે કંઈ બાબતો છે એનો પણ આપણે નિકાલ કરવાની કોશિશ કરીશું. ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના ખેડૂતે 3 વીઘામાં મરચાની ખેતી કરી 5 થી 6 લાખનો નફો મેળવ્યો. પાણેથા ગામના ખેડૂત દીક્ષિત રમેશભાઈ દેસાઈ મિશ્ર પાક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી દ્વારા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. મરચાની પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક રૂપિયા 5 થી 6 લાખનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે. સાથે જ પ્રાકૃતિક કૃષિ થકી પ્રકૃતિનું જતન પણ કરી રહ્યા છે. BSc કેમિસ્ટ્રી સાથે સ્નાતક થયેલા ખેડૂત દીક્ષિતભાઈ 2008ના વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. છેલ્લા 4 વર્ષથી તેઓએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરવાનું કર્યું છે. તેના પરિણામે ગુણવત્તાયુક્ત ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. હું જાતે BSc કેમિસ્ટ્રી ગ્રેજ્યુએટ છું અને ખેતી એવું નોકરી કરવી હતો, નોકરી પણ કરત, પણ ઇન્ટરેસ્ટ ખેતીમાં વધુ હતો તો હું ખેતી તરફ વળ્યો. પણ 2008ની સાલથી હું રાસાયણિક ખેતી કરતો હતો. છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ગાય આધારિત ખેતી તરફ વળેલું છું અને છેલ્લા 4 વર્ષથી સ્ટેપ બાય સ્ટેપ જે આત્મા પ્રોજેક્ટની જે શિબિર છે એટેન્ડ કરીને જે રીતે ખાતર જમીન બચાવવા માટે જે એ લોકો સ્ટેપ બાય સ્ટેપ અમને કહેતા જાય કે આ તમે આ ખાતર ઘટાડો, આ ખાતર ઘટાડો. છેલ્લા અત્યારનો સ્ટેજ એવો છે કે અમે કોઈ ખાતર કે કોઈ દવાનો ઉપયોગ કરતા નથી, સિવાય કે ગાય આધારિત જે ગાયનું છાણ છે, પેશાબ છે ગાયનો, ગોળ છે, એ રીતનું બધું વાપરીએ છીએ. અને મેં આ વર્ષે મરચીનો ક્રોપ કરેલો છે અને તેમાં સારામાં સારું રહ્યું છે અને તે ગાય આધારિત જ છે અને પ્રોડક્શન પણ સારું લીધેલું છે. એમાં 5 લાખ રૂપિયાનો નફો થયો છે મને ખર્ચો કાઢતા.
ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ ઓપરેશન સિંદૂરને બિરદાવવા અંકલેશ્વર જીઆઈડીસીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. વીર જવાનોના શૌર્યને બિરદાવવા માટે ભાજપ દ્વારા ઠેર ઠેર તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા સહિતના ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. અંકલેશ્વરમાં તિરંગા યાત્રા નીકળતા જીઆઈડીસીનો વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો અને ભારતીય સેનાના શૌર્યને વંદન કરીને બિરદાવવામાં આવ્યું હતું. गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तान उड़ाने हैं, मुझे इरादे हैं। સિનિયર સિટીઝન ગ્રુપ ઓફ કરવું છે. 25 વર્ષ પૂર્ણ કરતા રજત જયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી. શુક્રવાર તારીખ 16મી મેના રોજ રૂંગટા સ્કૂલ સ્થિત સંસ્કાર ભારતી હોલ ખાતે સિનિયર સિટીઝન ગ્રુપ ઓફ ભરૂચને 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાર્થના કિશોરભાઈ પરીખે રજૂ કરી હતી, જે બાદ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રુપના 75 વર્ષથી ઉપરની વયના સભ્યોનું શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 25 વર્ષ દરમિયાન સિનિયર સિટીઝન ક્લબને મદદરૂપ થનાર ડોક્ટર ભાવનાબેન શેઠ, ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે, મંજુબેન પરમાર તથા યોગ પ્રશિક્ષક કિરણબેન જોગીદાસનું મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં સંસ્થાના સ્થાપક પ્રમુખ પુષ્પાબેન પટેલ, વાસંતીબેન દિવાનજી, મંત્રી ભૂપેન્દ્રભાઈ ગાંધી સહિત મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તમે વિચાર કરો ને, આપણે હું નાટક કરાવું અહીંયા આવીને એમને કીધું, હલો કોણ બોલું છો? હું પણ વિચાર કરતો કે આ કઈ વાર્તાઓ છે. અને પછી જે ટોલમાં એમને સૂર્યકાંતભાઈ કહ્યું, એ જ ટોલમાં સૂર્યકાંતભાઈ અમારે ત્યાં પણ ચેનલ પર ફોન કરે, અને જો અમારો વિડીયો રફર કદાચ પ્લેસમાં ભૂલી ગયો હોય તો એ નીચે આવે, ફોન કર્યો ચેનલની નીચે કે હવે માથી છે ને 55 કાગળ ચડાશે નથી, એટલે તમે ટેન્શન નહીં કરો, ખાલી તમે મને કહી દો, હું નીચેથી કાગળ લઈ જઈશ, કાં તો તમારી પાસે લઈ જઈશ. એકદમ સિન્સિયરિટી. બીજું નામ હોય તો સૂર્યકાંત. રમ્યાનો આનંદ આવ્યો અને હું આનંદ વારંવાર લેવા ચાહીશ. તમે જ્યારે પણ આમંત્રણ આપશો, મારી પાસે એટલી અલગ અલગ પ્રકારની ગેમ્સ છે કે તમે તમારો થાક, કંટાળો અને એકલતા ભૂલી જશો, એટલો મને વિશ્વાસ છે. કોઈ પણ સંસ્થામાં પુષ્પાબેન વગર ચાલે નહીં. કોઈ પણ નવી સંસ્થા ચાલુ, અમને ખબર છે કે અમે લગભગ 15 વર્ષ પહેલાં હાંસોટ અને અંકલેશ્વરમાં માર્ગ અકસ્માતમાં 2 લોકોના મોત. અંકલેશ્વરમાં સ્ક્રેપનો ધંધો કરતા રાજલાલ કનોજિયા તેમના મિત્ર અને વતન ઉત્તર પ્રદેશ ગામના જ અરવિંદ કશ્યપ સાથે બપોરે જમવા ગયા હતા. હાઈવે પરની હોટલે જમીને સ્કોર્પિયો કારમાં પરત આવી રહ્યા હતા, ત્યારે 60 વર્ષીય રાજલાલે અચાનક કારનો દરવાજો ખોલી નાખ્યો હતો. તેઓ નીચે ઉતરતા સુરત તરફ જતા અજાણ્યા વાહને તેમને કચડી નાખ્યા હતા. 108 એમ્બ્યુલન્સમાં જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ જવાતા તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે અંકલેશ્વર રૂરલ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. અકસ્માતની બીજી ઘટનામાં પારડી ગામે રહેતા 44 વર્ષીય દિલીપ પરમાર રાતે અંકલેશ્વરની ગુજરાત રબર કંપનીમાં નોકરી પતાવી ઘરે જઈ રહ્યા હતા. અંકલેશ્વર હાંસોટ માર્ગ ઉપર ઉતરાજ ગામ પાસે તેઓની બાઇકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધી હતી. રસ્તા પર યુવાન પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થતા ભરૂચ સિવિલમાં, જે બાદ ખાનગી હોસ્પિટલ, ત્યાંથી સુરત અને પાછા અંકલેશ્વર લાવતા તેમનું મોત થયું હતું. હાંસોટ પોલીસે અકસ્માત મોત અંગે વધુ તપાસ હાથ ધરી હતી. જંબુસર તાલુકાના કાવલી ગામે કાંસમાં જુગારની મહેફિલ સજાવનાર
5 જુગારિયાઓ ઝડપાયા. કાવી પોલીસે બાતમી આધારે કાવલી ગામે દરોડો પાડ્યો હતો. સીમમાં કાંસની અંદર જુગાર રમતા 5 જુગારી ઝડપાઈ ગયા હતા. સ્થળ પરથી રોકડા 6290 અને અંગ ઝડતીમાં 8410 મળી કુલ રૂપિયા 14780 ની મત્તા કબજે કરી હતી. ઝડપાયેલા અશરફ પટેલ, ફૈજાન પઠાણ, નાસિર ખાન પઠાણ, સુએબ પટેલ અને સફાન પઠાણ સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરાયો હતો. जग में साचो तेरो नाम तेरा मेरा तेरा मेरा. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. મોબાઈલ કે સ્માર્ટફોનના જમાનામાં ટેલિફોન વિલુપ્ત થઈ ગયો. આજે 17મી મેને વિશ્વ ટેલિફોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એક સમયે દૂરના સ્વજન સાથે વાત કરવી હોય તો ટેલિફોન એક્સચેન્જમાં કોલ બુક કરાવવો પડતો હતો. આર્મીમાં નોકરીના બહાને પડાવેલા 7 લાખ પરત ન આપવા દંપતીનું અપહરણ અને માર મારવાની ઘટનામાં 5 અપહરણકારોની ધરપકડ. ગોલ્ડન બ્રિજ નીચે આરોપીઓએ ભોગ બનનાર અને તેની ભાવિ પત્નીને આખી રાત બંધક બનાવી રાખ્યા. પૈસા આપવા વડોદરાથી ભરૂચ અને ત્યાંથી અંકલેશ્વર બોલાવ્યા. ભરૂચ જિલ્લા પોલીસની વિશેષ ઝુંબેશમાં 175 મકાન માલિકો અને 46 પરપ્રાંતિયો સામે ગુનો દાખલ. દેશ વિરોધી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના ભાગરૂપે ભાડુઆતો કે પરપ્રાંતિય મજૂરોનું વેરિફિકેશન નહીં કરાવનાર સામે કાર્યવાહી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.